નમસ્કાર મિત્રો, આજે કાયદાના કલમે લોક જાગૃતિ માટે કાયદાનો પ્રથમ એપિસોડ હું રજૂ કરી રહ્યો છું. ત્યારે ભારતીય દંડ સંહિતાના જૂના કાયદામાં પરિવર્તન થયેલ હોય, જે નવો કાયદો ભારતીય ન્યાય સંહિતા 2023ના સ્વરૂપે સુધારો કરવામાં આવેલ હોય, ત્યારે ખૂબ જ મહત્ત્વનું પ્રકરણ માનવ શરીરને અસર કરતા ગુના, જીવનને અસર કરતા ગુનાઓ, એના વિશે આજના એપિસોડમાં આપણે ચર્ચા કરીશું. તો કલમ 100 ગુનાહિત મનુષ્યવધ માટેની વ્યાખ્યા રજૂ કરે છે. કોઈ વ્યક્તિ એવું કૃત્ય કરે કે જેનાથી સામેવાળાને મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય અને તેના કૃત્યથી વ્યક્તિનું મૃત્યુ થશે એવું સંભવ હોવાને તે જાણતો હોય, એમ છતાં તે કૃત્ય કરે તો તેણે ગુનાહિત મનુષ્યવધ કર્યો કહેવાય. એનું ઉદાહરણ સમજીએ. ક નામનો વ્યક્તિ ખ નામના વ્યક્તિના દરરોજ ચાલવાના રસ્તે ખાડો કરીને તે જગ્યાને દેખાય નહીં તે રીતે છુપાવી દે, અને ખ નામનો વ્યક્તિ તે જગ્યા ઉપર ચાલે અને તે મૃત્યુ પામે, ત્યારે ક નામનો વ્યક્તિએ ગુનાહિત મનુષ્યવધ કર્યો કહેવાય. ત્યારબાદ કલમ 105(1) ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટેની શિક્ષા. સજામાં 5 વર્ષ કરતાં ઓછી નહીં તેવી કેદ, પરંતુ જે 10 વર્ષ સુધી લંબાવી શકાય. ત્યારબાદ કલમ 105(2) મૃત્યુનું કારણ બની શકે તેવી જાણ પરંતુ શારીરિક ઈજાના ઈરાદા વિહીન કિસ્સામાં મનુષ્યવધ. શિક્ષા સજામાં 5 વર્ષ કરતાં ઓછી નહીં તેવી કેદ, પરંતુ જે 10 વર્ષ સુધી લંબાવી શકાય. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વની વ્યાખ્યા કલમ 101 ખૂનની વ્યાખ્યા. એક વ્યક્તિ બીજા વ્યક્તિને મારી નાખે તેને ખૂન કહેવાય. 103(1) ખૂન માટેની શિક્ષા. જામીન મળશે નહીં, બિનજામીનપાત્ર ગુનો, મોતની અથવા આજીવન કેદની શિક્ષા અને દંડ. મોતનો ગુનો કોગ્નિઝેબલ અને સેશન કોર્ટ દ્વારા ચલાવવામાં આવશે. ત્યારબાદ 103 પૈકી 2 ખૂન માટેની શિક્ષા. જ્યારે 5 કે તેથી વધુ વ્યક્તિઓનું જૂથ બનાવીને વર્ણ, જાતિ અથવા સમુદાય, લિંગ, જન્મસ્થળ, ભાષા, વ્યક્તિગત માન્યતા અથવા તેના જેવા સરખા કારણોથી હત્યા થયેલ હોય તો તેવા જૂથના દરેક સભ્યને મૃત્યુ અથવા કેદ એટલે કે આજીવન કેદની સજા અથવા દંડને પાત્ર થશે. શિક્ષા 103(1) પૈકી 1 મુજબ. ત્યારબાદ કલમ 102 જે વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાનો ઈરાદો હોય પરંતુ તેનાથી જુદી વ્યક્તિનું મૃત્યુ નિપજાવવાથી થતો ગુનો ગુનાહિત મનુષ્યવધ કહેવાય. ત્યારબાદ કલમ 104 આજીવન કેદની સજા ભોગવતા વ્યક્તિ દ્વારા ખૂન કરવા બાબત. તો એની સજા મૃત્યુદંડ અથવા તે વ્યક્તિના બાકીના કુદરતી જીવન સુધીના આજીવન કેદની સજા થશે. કલમ 105(1) ખૂન ન ગણાય એવા ગુનાહિત મનુષ્યવધ માટેની શિક્ષા. તો એની સજા ઓછામાં ઓછી 5 વર્ષથી લઈ 10 વર્ષ સુધીની સજા થશે. ત્યારબાદ 106 પૈકી 1
બેદરકારીથી મૃત્યુ નિપજાવવા બાબત કોઈ વ્યક્તિના બેફામ રીતે કરેલા કૃત્ય કે બેદરકારી ભરેલા કોઈ કૃત્યથી કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેને બેદરકારીથી કરેલ મૃત્યુ કહેવાય. તેમાં કોઈ અપરાધ ભાવ કે બદ ઇરાદો સમાયેલો હોવો ન જોઈએ. કોઈ વ્યક્તિ ફટાકડાનો સ્ટોર ચલાવે છે, તેમાં અચાનક આગ લાગવાથી કોઈનું મૃત્યુ થાય છે. અહીં જો તેની બેદરકારી સાબિત થશે તો તે ગુનેગાર છે. શિક્ષા આ રીતે કોઈ વ્યક્તિનું મૃત્યુ નિપજાવવી ઓછી સજા ધરાવે છે. એટલે ઓછામાં ઓછી 2 વર્ષ સુધીની સજાના બદલે 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. 106 પૈકી એક નોંધાયેલ તબીબની બેદરકારીથી મૃત્યુ 2 વર્ષ સુધીની આ કલમમાં સજાની જોગવાઈ કરવામાં આવેલ છે. ત્યારબાદ 106 પૈકી 2 ઝડપી તથા બેદરકારીપૂર્વક વાહન ચલાવી મૃત્યુ નિપજાવી જાણ નહીં કરી ભાગી જવું એવું કૃત્ય હિટ એન્ડ રનનો કેસ આપણે ગણી શકાય. એના માટે સજા 10 વર્ષ સુધીની સખત અથવા સાદી કેદની સજા અને દંડને પાત્ર થશે તેવી જોગવાઈનો ઉમેરો. ત્યારબાદ કલમ 107 બાળક અથવા અસ્થિર મગજના વ્યક્તિની આત્મહત્યા માટે કોઈ ઉશ્કેરણી કરે ત્યારે પાગલ વ્યક્તિની જગ્યાએ અસ્થિર મગજની વ્યક્તિનો શાબ્દિક ફેરફાર એમાં થયેલ છે. તો 305 જે પહેલાં કલમ હતી એમાં સુધારો થયેલ છે અને નવી કલમ 107 છે. તો તેની સજા 18 વર્ષથી ઓછી વયના કોઈ બાળક કે પાગલ વ્યક્તિ કે નશાની હાલતમાં રહેલ કોઈ વ્યક્તિ કોઈના કહેવાથી કે પ્રેરણાથી આપઘાત કરે તો તે વ્યક્તિ આ સજાની માફક જે ઉશ્કેરે છે તેને સજા થશે મોત, આજીવન કેદ કે 10 વર્ષની સુધીની સજા અને દંડને પાત્ર થશે. કલમ 108 આપઘાતનું દુષ્પ્રેરણ બિનજામીનપાત્ર ગુનો છે. કોઈ વ્યક્તિ આપઘાત કરવા માટે પ્રેરાય અને સાબિત થાય કે અન્ય વ્યક્તિના ત્રાસ કે પ્રેરણા કે સૂચવેલ સંજોગો હેઠળ તેણે આપઘાત કર્યો તો તે ગુનેગાર છે. ત્યારબાદ કલમ 109 પૈકી 1 ખૂન કરવાની કોશિશ. કોઈ વ્યક્તિ ખૂન કરવાની કોશિશ કરે તો 10 વર્ષ સુધીની કેદ અને દંડની શિક્ષા. ખૂન કરવાની કોશિશને કારણે વ્યથા ઈજા થાય તો આજીવન કેદની શિક્ષા. આજીવન કેદનો કેદી જ્યારે ખૂનની કોશિશ કરે ત્યારે મોતની શિક્ષા. આ કલમ જૂની 307 હતી તેની જગ્યાએ કલમ 109 પૈકી 1 સુધારો થયેલ છે અને આ મુજબ એમાં સજા થશે. કલમ 109 પૈકી 1 વ્યથા સાથે ખૂન કરવાની કોશિશ કરે ત્યારે આજીવન કેદની શિક્ષા થશે. કલમ 109 પૈકી 2 જન્મટીપની સજા ભોગવી રહેલ વ્યક્તિએ કરેલ ખૂનની શિક્ષા કરવાની કોશિશ મૃત્યુ અથવા આજીવન કેદ અર્થાત વ્યક્તિના કુદરતી જીવનના બાકીના ભાગ સુધી ગણાશે. તે સજાનો ઉમેરો નવા કાયદામાં થયેલ છે. કલમ 110 ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ. તો ગુનાહિત મનુષ્યવધ કરવાની એટલે કોઈ વ્યક્તિ ખૂન ન ગણાય એ રીતે ગુનાહિત ઈરાદા સાથે કોઈ માણસનો ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરે તો આ કલમ મુજબ વ્યાખ્યાયિત થાય છે. શિક્ષા 7 વર્ષ સુધીની કેદ અથવા દંડ. એનું ઉદાહરણ તેના ભત્રીજાને મૃત્યુ થાય તે માટે ખાવાનું આપતો નથી. થોડા દિવસમાં તે મરતા બચી જાય છે અને ના ભાઈને ખબર પડી જાય છે. અહીં એ ગુનાહિત મનુષ્યવધ કરવાની કોશિશ કરી એમ કહેવાય. ત્યારબાદ 111 નવી કલમ છે સંગઠિત ગુનો.
અપહરણ, લૂંટ, વાહન ચોરી, ખંડણી, જમીન પડાવી લેવા, કોન્ટ્રાક્ટ કિલિંગ, આર્થિક ગુનાઓ, ગંભીર પરિણામો ધરાવતા સાયબર ક્રાઇમ, લોકોની હેરફેર, ડ્રગ્સ, ગેરકાયદર ચીજ વસ્તુઓ અથવા સેવાઓ અને શસ્ત્રો, માનવ તસ્કરી સહિતની કોઈપણ સતત ગેરકાયદેસર પ્રવૃત્તિ, સંગઠિત અપરાધ, સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા સિન્ડિકેટ વતી હિંસાનો ઉપયોગ કરીને હિંસાનો ભય, ધાકધમકી, બળજબરી, ભ્રષ્ટાચાર દ્વારા એકલ અથવા સંયુક્ત રીતે કોન્સર્ટમાં અભિનય કરતા વ્યક્તિઓના જૂથોના પ્રયાસો દ્વારા વેશ્યાવૃત્તિ અથવા ખંડણી માટેનું રેકેટ અથવા સંબંધિત પ્રવૃત્તિઓ અથવા પ્રત્યક્ષ અથવા પરોક્ષ નાણાકીય લાભ સહિત ભૌતિક લાભ મેળવવા માટેના અન્ય ગેરકાયદેસર માધ્યમો સંગઠિત અપરાધ ગણાશે. સંગઠિત અપરાધ સિન્ડિકેટનો અર્થ એ છે કે બે અથવા વધુ વ્યક્તિઓનું જૂથ જેઓ એકલ અથવા સામૂહિક રીતે સિન્ડિકેટ અથવા ગેંગમાં ભળીને સતત બિનઅધિકૃત ગુનો આચરે. ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવી એટલે કે કાયદા દ્વારા પ્રતિબંધિત પ્રવૃત્તિ જે સંગઠિત અપરાધ સિન્ડિકેટના સભ્ય તરીકે અથવા આવા સિન્ડિકેટ વતી એકલ અથવા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવેલો કોગ્નિઝેબલ ગુનો છે જેના સંબંધમાં એક કરતાં વધુ ચાર્જશીટ 10 વર્ષના અગાઉના સમયગાળામાં સક્ષમ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલ હોય અને તે અદાલતે આવા ગુનાની નોંધ લીધેલ હોય. તો આવા નવી કલમ છે 111 જે સંગઠિત ગુના માટે વ્યાખ્યાયિત થાય છે. આજીવન કેદની સજા થશે. ત્યારબાદ આગળના એપિસોડમાં આપણે આગળ ચર્ચા કરીશું, કારણ કે હજી પણ નવા સુધારા કાયદામાં થયેલ છે. આપણે લોક જાગૃતિ સુધી પહોંચે તે માટે કાયદાકીય એપિસોડનો પ્રથમ એપિસોડ રજૂ કરેલ છે. જો તમને ગમે તો આગળ શેર કરજો. જય હિન્દ, જય ભારત.